નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થશે। હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં આંશિક રાહત, વાદળછાયું વાતાવરણ રહેશે। હાલ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે। ગુજરાતના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે। પવનની દિશાના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે। હાલ ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 14 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 18 અને ગાંધીનગરમાં 17 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે। आने वाले 5 दिनों में जो फोरकास्ट है गुजरात स्टेट के लिए वो ड्राई का है, मतलब कोई रेन की होने की संभावना नहीं है। और जो मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर आने वाले 5 दिनों में नो लार्ज चेंज है। हाँ, थोड़ी सी जो विंड है वो वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली है, इसके कारण ही थोड़ा सा क्लाउडी बना हुआ है। તો ખેડૂતો પાસેથી સરકાર વર્ષ 2023-24 માટે તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે। ખેડૂતો આગામી 5 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે। તુવેરના 7,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ચણાના 5,440 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના 5,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ નક્કી કરાયા છે। તો રાજકોટના જેતપુર માર્કેટયાર્ડમાં પગથિયા પરથી પડતા સંત કૃપા ટ્રેડિંગમાં મજૂરનું મોત નીપજ્યું છે। બીજા માળથી પગથિયા પરથી યુવક નીચે ગોડાઉનમાં પટકાયો હતો। યુવકને સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા। યુવકની અણધારી વિદાયને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો ઊંઝા માર્કેટયાર્ડમાં નવા જીરાની આવક શરૂ થઈ છે। હાલમાં 70 થી 100 ગુણી નવા જીરાની આવક થઈ છે। આગામી દિવસોમાં નવા જીરાની આવકમાં સતત વધારો નોંધાશે। હાલ નવા જીરાનો ભાવ 7,000 રૂપિયા ઉપર બોલાઈ રહ્યો છે, જ્યારે જૂના જીરાનો ભાવ 5,500 થી 6,000 રૂપિયા મળી રહ્યો છે। હાલ જીરાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ગત વર્ષે જીરાનો ભાવ 12,000 બોલાયો હતો અને આ વર્ષે પણ જીરાનો ભાવ 12,000 ને પાર થશે તેવી વેપારીઓને આશા છે। નવું જીરું ક્વોલિટી મુજબના ભાવ હોય છે। સારી ક્વોલિટી હોય તો 7,000 કે તેથી વધારે પણ છે, અને હલકી ક્વોલિટી હોય અને હવાવાળું જીરું હોય અને ક્વોલિટી ખરાબ હોય તો એ 4,500-5,000માં પણ એ ખપે છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ પાકના વાવેતરમાં આ વખતે ગત વર્ષની સરખામણીમાં વધારો નોંધાતા ખેડૂતો માટે રાહતના સમાચાર છે। સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ પાકના વાવેતરમાં 45,000 હેક્ટરનો વધારો નોંધાયો છે। શિયાળુ પાકમાં મુખ્યત્વે જીરું અને વરિયાળીના પાકમાં મોટો વધારો જોવા મળ્યો છે। છેલ્લા લાંબા સમયથી નુકસાન વેઠી રહેલા ખેડૂતો આ વખતે સારા ભાવ મળશે તેવી આશા સેવીને બેઠા છે। સતત માવઠાના મારના કારણે ખેડૂતો લાંબા સમયથી આ વર્ષે નફો થાય તેવી આશા રાખી રહ્યા છે। તો આ વખતે વરિયાળી અને જીરુના સારા ભાવ જગતના તાતને મળી રહેશે તેવી શક્યતા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આપણે જોઈએ તો સામાન્ય રીતે જીરું છે, વરિયાળી છે, પછી જે રબીના પાકો છે, પછી ઘઉં વાવેતર, એ બધા વાવેતર થતા હોય છે। ગત વર્ષે જોઈએ તો 2,05,000 હેક્ટર જેટલું વાવેતર હતું અને આ વર્ષે વાવેતર વધ્યું છે 2,51,000, એટલે લગભગ 45,000 હેક્ટર જેટલું વાવેતર હતું। ગત વર્ષની સરખામણીમાં જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં આ વખતે 45,000 હેક્ટરમાં શિયાળુ પાકનું છે વાવેતરમાં વધારો થયો છે। ગયા વર્ષની વાત કરવામાં આવે તો વર્ષ 2023માં સુરેન્દ્રનગર જિલ્લામાં 2,05,000 હેક્ટર જેટલી જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું, જેની સામે આ વર્ષે વર્ષ 2024માં અંદાજે 2,51,000 હેક્ટર જેટલી જમીનમાં શિયાળુ પાક, ખાસ કરીને જીરું, વરિયાળી સહિતના જે પાક છે એનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક જીરું અને જે વરિયાળી છે એના પાકમાં ગયા વર્ષે ઉત્પાદન પણ સારું થયું હતું અને ખેડૂતોને ભાવ પણ સારા મળ્યા હતા, જેને લઈને આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં જીરું અને જે વરિયાળી છે આ બંને પાકના વાવેતરમાં ધરખમ વધારો નોંધાયો છે। જીરું અને વરિયાળી જે બંને પાક છે એનું અંદાજે 70,000 હેક્ટર જેટલું વાવેતર નોંધાયું છે, જે ગત વર્ષની સરખામણીમાં અંદાજે ડબલ જેટલું વાવેતર છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આ બંને પાકના સારા ઉત્પાદન અને સારા ભાવ મળવાની આશા છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। તો મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે લીંબુના ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યા છે। રિટેલ માર્કેટમાં લીંબુનો ભાવ 1 કિલોનો 100 રૂપિયા છે।
સારી ગુણવત્તાના લીંબુના ભાવ 150 રૂપિયા સુધીના છે. વેપારીઓનું કહેવું છે કે ઉનાળામાં લીંબુની માંગ વધુ હોય છે ત્યારે ભાવમાં વધારો થતો હોય છે. ખાસ કરીને અત્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે, જેથી માર્કેટમાં લીંબુની માંગ વધી છે. સામાન્ય જનતા પર પણ હાલ ભાર વધ્યો છે. શિયાળામાં લીંબુનું ઉત્પાદન વધુ હોય પણ એનું સેલિંગ ના હોય, અને ઉનાળામાં લીંબુની જરૂર વધારે પડતી હોય ને એને કારણે એનો ભાવ વધારે હોય. અત્યારે તમને 80, 60 ને લાસ્ટમાં 100, આમાં માલ ઘણી જાતના બધા હોય. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં કૂવાનું પાણી પ્રદૂષિત થતા સ્થાનિકોમાં રોષ છે. બારડોલી ગામમાં કૂવામાં કેમિકલયુક્ત પાણી આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો. મહિલા સરપંચના કૂવામાં કેમિકલયુક્ત પાણી આવતા તંત્રએ જાણ કરવામાં આવી. બોડેલી ગ્રામ પંચાયતમાં વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઇટ આવેલી છે. કેમિકલ ભૂગર્ભમાં ઉતરતા આસપાસના 3 કૂવામાં કેમિકલયુક્ત પાણી આવ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે પાણી પુરવઠા વિભાગે પાણીના સેમ્પલ લઈને તપાસ હાથ ધરી છે. ખુદ પાણી પુરવઠાના અધિકારી સ્વીકારી રહ્યા છે કે કૂવાનું પાણી પીવા લાયક નથી. ત્યારે ગ્રામજનોએ કંપની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે પાણી પુરવઠા ઓફિસે, કે જ્યાં નાયબ કાર્યપાલક ઇજનેર છે તે જાતે જઈ અને સેમ્પલિંગ લીધું છે. તેમની સાથે સીધી વાત કરીશું. સાહેબ, શું કહેશો, કયું ગામ છે અને કઈ રીતે સેમ્પલિંગ લેવામાં આવ્યું છે? બાલાસિનોર તાલુકાના બડોલી ગામે પાણી ખરાબ થયેલું છે તેવી રજૂઆત મળેલ, અને તેના અનુસંધાને અમે પાણી પુરવઠા બોર્ડની લેબોરેટરી માંથી સેમ્પલિંગ લેવા માટે બડોલી ગામમાં આજુબાજુના બોર તથા કૂવા અને હેન્ડપંપના સેમ્પલિંગ લાવી અને ટેસ્ટિંગ માટે અત્રેની લેબોરેટરીમાં લાવેલ છે, અને બાકીના સેમ્પલ લુણાવાડા મોકલેલ છે, જેના રિઝલ્ટ તારીખ 2 ફેબ્રુઆરીના રોજ આવશે. જી બિલકુલથી આ હતા પાણી પુરવઠાના અધિકારી, જેઓ જણાવી રહ્યા છે કે માઉથ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જો કે ટેસ્ટિંગ છે તે અલગ અલગ જે પાણી પુરવઠાની લેબ છે ત્યાં આગળ મોકલી આપવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક માઉથ ટેસ્ટિંગ કરતાં તે પીવા લાયક નથી. તે પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. તો નડિયાદ શહેરમાં માર્ગ અને મકાન પંચાયત વિભાગે સંભવિત અકસ્માત સર્જનારો રસ્તો બનાવી દીધો છે. સંભવિત અકસ્માત એટલે કારણ કે નવો રસ્તો બનાવતી વખતે વીજપોલ રસ્તાની વચ્ચોવચ્ચ આવી રહ્યા હતા, છતાં તંત્રએ આ પોલ હટાવવાની તસ્દી નથી લીધી. રસ્તા વચ્ચે જ વીજપોલ હોવાથી લોકોને અકસ્માત સર્જાવાની ભીતિ છે. નડિયાદ શહેરમાં આવેલા બારકોસિયા રોડ પર ચાલી રહેલી રોડની કામગીરીમાં તંત્રએ આ લાલિયાવાડી કરી છે. રસ્તા વચ્ચે 10 જેટલા વીજપોલ આવેલા છે. આવો બેદરકારીભર્યો રસ્તો બનાવી દેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સવાલ છે કે શું તંત્રને રસ્તા વચ્ચેના આ પોલ ન દેખાયા? અકસ્માત સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ હશે? ખેડા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા નડિયાદ શહેરના આવેલા બારકોસિયા રોડ ઉપર આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારીના દર્શન એ કરતી રહે છે. મારી પાછળ તમે જે આ કામગીરી જે ચાલે છે તેના દ્રશ્યો જોઈ રહ્યા છો, તેની અંદર અંદાજિત 10થી વધુ વીજ પોલ આવેલા છે, પણ તેમ છતાં કોઈ પણ પ્રકારના વીજ પોલને હટાવ્યા વગર જે કામગીરી હાથ ધરવામાં આવે છે. ફરીથી દ્રશ્યો બતાવીશ કે આ જે દ્રશ્યો અંદર તમે જોઈ રહ્યા છો કે હાલમાં જે આરસીસી રોડ તે ભરી દેવામાં આવ્યો છે, પરંતુ તેની અંદર આવેલો જે વીજ પોલ છે તેને હટાવવામાં આવ્યો નથી. આવા અંદાજિત 10થી વધુ વીજ પોલ હોવા છતાં પણ તંત્ર દ્વારા આ આરસીસીની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. સવાલ ઊભો એ થાય છે કે જે ઓફિસમાં બેઠેલા જે અધિકારીઓ છે તેમના વીજ પોલ દેખાયા નહીં હોય, અને જો વીજ પોલ દેખાયા હતા તો રોડ બાદ કદાચ કોઈ અકસ્માત સર્જાય, કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ, તે સવાલ ઊભો થઈ રહ્યો છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા. તો બીજી તરફ તંત્રએ ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવું કામ કર્યું છે. અડધો રોડ બની ગયા બાદ તંત્રએ જીઈબી સાથે સંકલન કરી વીજપોલ હટાવવાનું કામ શરૂ કર્યું છે. નાયબ કાર્યપાલક ઇજનેરે દાવો કર્યો હતો કે વીજપોલ હટાવીને રસ્તો બનાવાશે. મહત્વનું છે કે નડિયાદ શહેરમાં 2.40 કરોડના ખર્ચે 10 મીટર પહોળો ડામર અને આરસીસી રોડ બનાવાઈ રહ્યો છે. અંદાજે એના વર્ક ઓર્ડરની રકમ 2,40,00,000ની છે. વીજ થાંભલા રોડની વચ્ચે અગાઉ લગાવેલા હતા, હવે એને હટાવવા માટેનું બધી કાર્યવાહી ચાલે છે. એની જીબી પાસેથી એની રકમ પણ મેળવી એને ભરી દીધેલ છે. એની જગ્યા રોડની બાજુમાં જ્યાં જ્યાં જગ્યા મળશે ત્યારે એને હટાવી દેવામાં આવશે.
તો ગીર સોમનાથના ઉકડિયા ગામમાં માનવ ભક્ષી દીપડાની દહેશત ફેલાઈ છે. દીપડાએ હુમલો કરતા 4 વર્ષના બાળકનું મોત થયું. સાંજના સમયે ઘર નજીક એકલા રમી રહેલા 4 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. બાળકને લઈ દીપડો નાસી છૂટતા પરિવારજનોએ શોધખોળ કરી હતી. અંદાજે 1 કલાક બાદ બાળક અને દીપડો દેખાતા પરિવારજનોએ દીપડાને દૂર કર્યો હતો. બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જોકે બાળક હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકનું મોત થયું હતું. માનવભક્ષી દીપડાને લઈને ગામમાં ભયનો માહોલ છવાયો છે. વન વિભાગ તરફથી પણ માનવભક્ષી દીપડાને ઝડપી પાડવા કામગીરી હાથ ધરાઈ છે. મારા ભાઈના છોકરાને ડેલામાંથી દીપડો એટેક કરીને ઉપાડી ગયો, બરાબર. અને શોધખોળ કરતાં માનો કે 1-1.5 કલાક પછી તે દીપડાને પણ અમે જોયેલો અને બાળકને પણ અમે રિસીવ કરેલું. અને ત્યાર પછી અમે સિવિલ હોસ્પિટલે લઈ આવેલા, બરાબર. ત્યાં અમને રસ્તામાં જ ટૂંકમાં મતલબ કે ડેથ જાહેર કર્યો અમે કે ભાઈ વારંવાર આવી ઘટના ન બને એટલે પાંજરા મૂકીને દીપડાને આની પહેલાં એક બનાવ બન્યો હતો કે જે ગોડાઉનમાં અંદર પાડો બાંધ્યો હતો, એમાંથી તેથી અમે રજૂઆત કરેલી છે જંગલ ખાતાના માણસો. વારંવાર આ દીપડાની ઘટના ન બને એવી અમારી નમ્ર સ્થળ ઉપર પહોંચી તમામ સ્ટાફ દ્વારા ત્યાં પિંજરાઓ ગોઠવવાનું કાર્યવાહી ચાલુ છે અને વહેલી તકે અમે દીપડો પકડી અને તમામ આસપાસના વિસ્તારને સુરક્ષિત જાહેર કરશું. તો અંબાજી મંદિરના ચાચર ચોકમાંથી સીધા ગબ્બરના દર્શન થાય તે માટે મંદિર ટ્રસ્ટે આડશો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. ગબ્બર પર અખંડ જ્યોતના દર્શન શ્રદ્ધાળુઓની ચાચર ચોકમાંથી જ થતા હોય છે. જોકે હાલ 4 માળનું બિલ્ડિંગ વચ્ચે આવતું હોવાથી તેના ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. 60થી વધુ રૂમ અને અદ્યતન સુવિધાવાળા હોલિડે હોમને કરોડોના ખર્ચે તૈયાર કરાયું હતું. જોકે ગબ્બરના સીધા દર્શનમાં ઇમારત વચ્ચે આવી જતા મંદિર દેવસ્થાન ટ્રસ્ટે તેને તોડી પાડવાનો નિર્ણય લીધો છે. આ બિલ્ડિંગના ડિમોલિશનની કામગીરી અમદાવાદની એક કંપનીને સોંપાઈ છે. 20 થી 25 દિવસમાં અહીં કાટમાળ ખસેડી પ્લોટ બનાવી દેવાશે. વિકાસ માટેની કામગીરી ચાલી રહી છે. તેનામાં નડતરરૂપ અંબાજીથી લઈને તે ગબ્બર સુધીનું જે બ્રિજ બની રહ્યો છે તેમાં જે વચ્ચે આવતું હોલિડે હોમની અંદર જે 60 થી 65 રૂમ અને હોલિડે આવેલા છે તે તોડવાની કામગીરી ચાલી રહી છે. તે કામ અમારી કંપની રોહન માટલાવાળાને મળે છે. આપ લોકો આજે પણ ચાચર ચોકમાંથી હવે ઊભા થઈને જોશો તો આપને સ્પષ્ટ ગબ્બરના મંદિરનું દર્શન અહીંયા ચાચર ચોકમાંથી જ થઈ શકશે. અને ભવિષ્યમાં બંને મંદિરોને જોડવા માટે સરકાર તરફથી, યાત્રાધામ બોર્ડ તરફથી, ટ્રસ્ટ તરફથી ઘણા બધા પ્રયત્નો થવાના છે, વિકાસના કામો થવાના છે. તો છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી ભોરદામાં આવેલી સરકારી દવાખાના પર છેલ્લા 4 માસથી ડોક્ટરના અભાવે તાળા લટકી રહ્યા છે, જેને લઈને ગરીબ આદિવાસી દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. લાખોના ખર્ચે અહીં અદ્યતન દવાખાના માટે મકાન તો બનાવી દીધું, પણ ડોક્ટર વિના શોભાના ગાંઠિયા સમાન જ કહી શકાય. અહીં છે તો ફક્ત પટ્ટાવાળા. અહીં વસતા લોકોનું કહેવું છે કે ભોરદા ગામમાં રસ્તાઓ સારા નથી, જેથી 108ની સેવાનો પણ લાભ નથી મળી રહ્યો. અને એમ્બ્યુલન્સ આવી પણ જાય તો તેમને છોટાઉદેપુર કે પછી અન્ય બીજા હોસ્પિટલ પર જ જવું પડે છે. ભોરદા સહિત આસપાસના 14 ગામના લોકોને આરોગ્યની સેવા મળી રહે તે માટે હોસ્પિટલ બનાવવામાં આવી હતી, પરંતુ ડોક્ટરના અભાવે ગામ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાલસંડાના જે મેડિકલ ઓફિસર છે એમને 3 દિવસ ભોરદાનું ડેપ્યુટેશન આપેલું છે, છતાં મારા ધ્યાનમાં અગર આજે આવ્યું છે તો હું કોશિશ કરીશ કે એક આયુષ ડૉક્ટર અથવા તો એક MBBS ડૉક્ટર જ્યાં આપણા જિલ્લામાં વધારાના હશે એમને હું તાત્કાલિક ભોરદા મૂકવાની કોશિશ કરું છું. મારે ઘણી વખત છોકરાને 2 વખત હાથ ભાંગી ગયો હતો. જમ તો એકય ડટકર હોય નહીં, એટલે પછી પ્રાઇવેટમાં હું તો 2 વખત કરાવી. અહીં ભોરદામાં તો એકય ડટકર છે જ નહીં, નર્સ પણ નહીં, ડ્રાઈવર નથી. અને અમને એવી એક શંકા પણ છે કે 108 કે 104 જે વાન આવે છે એ વાન પણ અહીંયા ફાળવેલી છે, પણ એ વાનનો અમે વાન જ જોઈ નથી. તો સરકારને અમે વિનંતી કરીએ છીએ કે વહેલી તકે અહીંયા ડૉક્ટરો મુકાય અને અમારા આદિવાસી લોકો અહીંયા સારવાર લઈ. દવા લઈ ગયા ઘરે, પછી જ્યારે દવા ભાઈ ખાધી ત્યારે એમને એવું થયું કે જરાક દુખાવો વધારે થઈ ગયો. એટલે અમે કીધું કે આ દવા કઈ છે, પછી હું જોવી તો એ સિકલસેલની દવા નહીં, બીજી દવા આવી ગઈ છે. એટલે પછી બીજી વાર અમે પાછું પૂછવા આવ્યા કે સાહેબ આ દવા કઈ આપી, તમે સિકલસેલની આપી છે કે બીજી આપી છે?
તો એ કોઈ શું કહેશે કે અમને ખબર નહીં હતી. તો તમે દખ્તર છે કે પછી પટ્ટાવાળા છે કે કોણ છે એટલે એવી દવા આપી? તો પોરબંદર શહેરમાં ટ્રકમાંથી ઝડપાયો છે વિદેશી દારૂનો જથ્થો. કમલાબાગ પોલીસે કલીપુર નજીકથી ઝડપી પાડ્યો ટ્રક. ટ્રકમાં દારૂખાનું બનાવી લાવવામાં આવતો હતો. જથ્થો, ડ્રાઈવર સહિત 2 શખ્સોને પોલીસે પકડી પાડ્યા. ટ્રકમાંથી વિદેશી દારૂના 528 જેટલા પાઉચ પણ મળી આવ્યા. સાથે જ 12 જેટલી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી. પોલીસે કુલ 9,64,000 કરતાં વધારેનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો સાવલી નગરપાલિકા બની છે કંગાલ. છેલ્લા 4 મહિનાથી સફાઈ કામદારોને નથી આપ્યો પગાર. પગાર અને પીએફ ન મળતા સાવલીના સફાઈ કામદારો વિફર્યા છે. લાભોથી વંચિત સફાઈ કર્મીઓએ હડતાળનું શસ્ત્ર ઉગમ્યું છે. સત્તાધીશો સફાઈ કામદારોની અરજ ન સાંભળતા સાવલીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ઊભું થઈ ગયું છે. ના છૂટકે નગરપાલિકાના સત્તાધીશોએ ખુદ સફાઈ કામમાં જોતરાવવું પડ્યું. સત્તાધીશોએ નગરની સફાઈ શરૂ કરતા સફાઈ કામદારો અકળાયા. હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારોએ ભારે હોબાળો મચાવ્યો. પોલીસ દ્વારા હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારોની અટકાયત કરાઈ. જે પગાર છે અમારો એ 4 મહિનાથી રોકી રાખ્યો છે. લઘુત્તમ વેતન પણ એ લોકો વારંવાર સરકાર દ્વારા આવે છે તે લોકો આપતા નથી. અમારા વીમાના પૈસા કપાય છે એ લોકો ભરતા નથી. ફંડ બી અમારો કપાય છે તે પણ ભરતા નથી. આજે બનાવ એવો બન્યો કે આજે અમે લોકો હડતાલ પર બેઠા હતા. જે 9 દિવસ થયા અને અમે લોકો અમારી હડતાલ પર જ બેઠા હતા. પોલીસનો આખો ખડકો ત્યાં આવી ગયો અમને સાચવા માટે. અમારી ધરપકડ કરી. શાના માટે? અમે અમારા હકના અધિકાર માંગીએ છીએ એના માટે. તો આ સરકારને અમારે શું કરવાનું? આજરોજ સાવલીમાં 6 દિવસથી સફાઈ કર્મચારી અમારા હડતાલ પર હતા. એ લોકોની માગણીને અમે જોઈ છે. એમની માગણી જે અમે સરકારમાં જેટલું અમારાથી પૂરી થાય અમે બનતો પ્રયાસ કરવાનો એમને રજૂઆત કરી છે. પણ એ લોકો એમની માગણીને ઇન્સ્ટન્ટ માગે છે, અમારાથી પૂરી થઈ શક્ય નથી. તેથી અમે 6 દિવસથી લોકો હડતાલ પર છે. ગામમાં ગંદકીના ઠેર ઠેર ઢગલા થયા છે. તેથી અમે નગરપાલિકાના સદસ્યો, ગામના નાગરિકો અને અમે પ્રમુખ, ઉપપ્રમુખ સહિત આજે સફાઈ કરવા નીકળ્યા છે બજારમાં. તે છતાં એ લોકોએ અમને રોકટોક કરીને સફાઈ કરવા દીધી નથી. તેની માટે અમે પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ કરીએ છીએ. ગામની પ્રજાને ઠેર ઠેર ઢગલા થઈ ગયા છે. એમને ગંદકીથી દૂર કરવા, મુક્ત કરવા માટે અમે સફાઈ કરવા નીકળ્યા છે. તો રાજકોટમાં નિયમોના નામે દંડ ઉઘરાવતી મનપા પોતે જ નિયમ ભૂલી. જી હા, નિયમોના લીરે લીરા કરતો આરએમસીનો એક વિડીયો વાયરલ થયો, જેમાં મનપાની કચેરીમાં કામ કરતા કારીગરો કોઈ પણ પ્રકારની સેફટી વગર જોવા મળ્યા હતા. 40 ફૂટની ઊંચાઈએ કામ કરતા કારીગરો હેલ્મેટ વગર જોવા મળ્યા હતા, જેનો વિડીયો 31 જાન્યુઆરીએ વાયરલ થયો હતો. ખુદ મ્યુનિસિપલ કમિશનરે પણ આ વિડીયોની ગંભીર નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે આ બાબતે સિટી એન્જિનિયર સહિતના લોકો પાસે જવાબ માંગવામાં આવ્યો છે. જે પણ આ મામલે જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એમાં અમે વાત કરી એમ કે કોઈની પણ એમાં જવાબદારી થતી હોય તો ચોક્કસ એમની પાસેથી એ ખુલાસો મેળવી અને જે કાર્યવાહી કરવાની થતી હોય કરવાની રહેતી હોય છે. એટલે એ બાબતે આપણે બહુ જ સ્પષ્ટ છીએ. આ કાયદાકીય જોગવાઈઓ છે એનું પાલન ન થાય તો આ પ્રકારના એક્શન એમાં એન્શ્યોર થતા હોય છે. અને જો નહીં કરવામાં આવે તો એ જે એક્શન છે અમારા પાર્ટે જે આવે છે એ એક્શન અમે એન્શ્યોર કરીશું. તો જૂનાગઢ મનપામાં હાલ ભરતી પ્રક્રિયા શરૂ છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ભરતી પ્રક્રિયા પારદર્શક બને તેવી માંગ કરવામાં આવી છે. જૂનાગઢ મનપામાં 700 જેટલા કર્મીઓની ઘટ છે અને હાલ મંજૂરી પ્રમાણે ભરતી પ્રક્રિયા શરૂ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર અને લાગવગના આક્ષેપો કરવામાં આવ્યા છે અને ક્વોલિફાઈડ ઉમેદવારોને અન્યાય થતો હોવાનો પણ આરોપ લગાવાયો છે. ત્યારે આ અંગે મનપાના સ્થાયી સમિતિના ચેરમેનને પૂછવામાં આવતા તેમણે તમામ આરોપો ફગાવ્યા. તેમણે કહ્યું કે ભરતી પ્રક્રિયા સરકારી એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે. મેરિટ પ્રમાણે જ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે અને ટૂંક સમયમાં જ મનપાને ક્વોલિફાઈડ અધિકારીઓ મળશે. કે આ જે ભરતી પ્રક્રિયા છે પારદર્શક થાય, જેને લીધે કોર્પોરેશનનો હવે સાચી દિશામાં કંઈક વિકાસ થાય. જૂનાગઢની જ્યાં સુધી ભરતી કાયદેસર અને સારા વ્યક્તિઓ નહીં આવે ત્યાં સુધી જૂનાગઢનું જે તંત્ર, વહીવટી તંત્ર છે એ ક્યારેય સુધરવાનું નથી. એટલે પારદર્શક જે ભરતી છે એ થાય એ ખૂબ જ જરૂરી છે. ભરતી પ્રક્રિયા આમ જોઈએ તો જીએનએફસી કરે છે અને એ સરકારની એજન્સી છે અને એ જ મેરિટ બનાવવાની છે. એટલે એમાં કંઈ વાલા દવલાની નીતિ નહીં રહે. જે મેરિટના આધાર ઉપર જે નંબર આવશે એની જ ભરતી થશે, એટલે જ ક્વોલિફાઈ કર્મચારીઓ મળી રહેશે.
તો સ્કૂલ સંચાલકો પાસેથી તોડ કરવાના મામલે આરોપી મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ 2 ફરિયાદ નોંધાઈ છે. સ્કૂલ બંધ કરાવી દેવાની ધમકી આપી મહેન્દ્ર પટેલે સ્કૂલ સંચાલકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યાનો આરોપ છે. અત્યાર સુધીમાં તોડકાંડમાં મહેન્દ્ર પટેલ વિરુદ્ધ કુલ 4 ફરિયાદ નોંધાઈ છે, જેમાં સુરતના 3 સંચાલકો અને ભાવનગરના 1 સ્કૂલ સંચાલકે ફરિયાદ નોંધાવી છે. મહેન્દ્ર પટેલે કુલ અલગ અલગ જગ્યાએથી 66 લાખ, 13 લાખ, 39 લાખ અને 8 લાખ રૂપિયા મળીને કુલ 1.26 કરોડનો તોડ કર્યાનો દાવો છે. હાલ આ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે. આરોપી મહેન્દ્ર પટેલના ઘરે અને ઓફિસમાંથી 20 થેલા ભરીને દસ્તાવેજ મળી આવ્યા છે. તો એના એમઓમાં નોર્મલી અલગ અલગ જગ્યાએ આરટીઆઈ કરીને એ માહિતી ભેગા કરીને અમુક સંસ્થામાં અમુક બાબત ઓછી હોય, કઈ જગ્યા બાળકો ઓછા હોય, કઈ જગ્યા ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓછું હોય, ગ્રાઉન્ડની ઇસ્યુ હોય, ચાલતી હોય મેટર, તો આમાં અલગ અલગ સંસ્થા ચાલકોને ધાકધમકી આપીને એક્સટોર્શન કરીને એના પાસેથી પૈસા પચાવી પાડતા હતા. તેમજ અન્ય બાબતમાં એ જે લોકો નવી સંસ્થા શરૂ કરવા માંગે છે, સંસ્થા ચાલુ કરેલી છે, પરમિશન સરકારમાં પેન્ડિંગ છે, પરમિશન મેળવવા ઉપર કામ બાકી છે, તો એમના સાથે લાઇઝનિંગ કરીને પણ આ લોકો સાથે સરકારમાંથી પરમિશન મેળવીને એના બદલામાં એવજમાં પૈસા લેવાનું એક લાઇઝનિંગ તરીકે પણ કામ કરતો હતો, જે કે બહુ ગંભીર બાબત છે. તો કેન્દ્રીય બજેટ અંગે કેન્દ્રીય મંત્રી જરદોશે કહ્યું કે બજેટમાં તમામ વર્ગોને આવરી લેવાયા છે. સાથે જ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે વિપક્ષનું કામ હંમેશા ટીકા કરવાનું જ છે. साथ मोदी जी की गारंटी के साथ में जब हम लोगों ने ये तय किया है कि जुलाई में जो बजट आएगा इसमें इसको गति मिलेगी, तो हैट्रिक के साथ में आगे बढ़ेंगे, तो ये बजट उसको वेग देने वाला होगा. विपक्ष का काम है हमेशा उनकी टिप्पणी करना, लेकिन हमारा लक्ष्य ये है कि हम अपने लक्ष्य बड़े रखें और बड़े लक्ष्य को पूरा करने के लिए एक सामूहिक तौर पे पूरी इको सिस्टम से सभी मंत्रालय सर्वव्यापी सर्वसमावेशी बजट को लेके आगे चले. और हमने जो संकल्प किया है कर्तव्य काल के लिए उसको पूरा करने के लिए कटिबद्ध. केंद्रीय बजट पर अर्जुन मोढवाडियाનું નિવેદન. મધ્યમ વર્ગ માટે બજેટમાં કોઈ જોગવાઈ નહીં, રોજગારી વધારવાનું કોઈ પ્રાવધાન નહીં, જનતાને નિરાશ કરનારું બજેટ. જે મોંઘવારી છે, પેટ્રોલ હોય, ડીઝલ હોય કે મધ્યમ વર્ગના લોકોને રાહત આપવાની હોય, એમાં આ બજેટની અંદર કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. મોંઘવારીથી પીડાતો નાગરિક છે એ વધારે પીડાવાનો છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.